હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ ફ્રી સ્પીકિંગ ઇંગ્લિશ કોર્સ તમારી જિંદગી બદલી નાખશે આ વિડીયો અને આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજે આપણે આવી ગયા છીએ સ્પીકિંગ કોર્સમાં 17મો દિવસ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો આજે છે ચાલુ વર્તમાન કાળ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે દરરોજ 3 શોર્ટ્સ આવે છે દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે અને વોટ્સએપ ગ્રુપમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ ફાઇલ એકદમ ફ્રી પીડીએફ ફાઇલ માટે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો ચાલુ વર્તમાન કાળ આ કાળ બધાથી સહેલો છે મારા વાલા ચાલુ વર્તમાન કાળ એટલે કે અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ વ્યાખ્યા જો કાળના નામ ઉપર જ વ્યાખ્યા છે ચાલુ વર્તમાન કાળ એટલે કે અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ એટલે વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ હું અત્યારે અંગ્રેજીમાં બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ ચાલુ ભવિષ્યકાળ તમે આ સિરીઝ પછી તમે ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશો ચાલુ ભવિષ્યકાળ ચાલો ચાલુ વર્તમાન કાળ તમે જો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં મારા વાલા આવડે કેમ નહીં તમે જો તો ખરા મારા વાલા ચાલો ચાલુ વર્તમાન કાળ ચાલુ કાળ છે એટલે એક તો પેલે જો ચાલુ કાળ હોય ને ચાલુ કાળ એમાં આજે છે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલે શું આવે ક્રિયાપદને આઈએનજી લાગે છે લાગે છે અને કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી એમાં આપણે આજે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી જોવાનું છે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી આઈમાં શું આવે એમ આવે હી સી ઇટ અને એક વચન એમાં ઇઝ આવે વી યુ ધે અને બહુવચન એમાં આર આવે પ્લસ ક્રિયાપદને આઈએનજી અને ગુજરાતીમાં રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય છે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તેની ગાડી ચલાવી રહી છે તેઓ જઈ રહ્યા છે ચાલો એમિઝાર પ્લસ આઈએનજી આઈમાં એમ હી સી ઇટ એક વચનમાં ઇઝ વી યુ ધે બહુવચનમાં આર ક્રિયાપદને આઈએનજી ચાલો થઈ જાવ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા હું અંગ્રેજી શીખી રહ્યો છું એમ ઇઝ આર પ્લસ આઈએનજી જો હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હતો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હઈશ ચાલુ ભવિષ્ય આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો નથી નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી ખેલ ખતમ હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો નથી આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ તે આવી રહ્યો છે તે એટલે હી એમાં આવે ઇઝ હી ઇઝ કમિંગ તે આવી રહ્યો છે હી ઇઝ કમિંગ તે જઈ રહ્યો છે હી ઇઝ ગોઈંગ તે સૂઈ રહ્યો છે હી ઇઝ સ્લીપિંગ તે ખાઈ રહ્યો છે હી ઇઝ ઇટિંગ તે રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ તે બોલી રહ્યો છે હી ઇઝ સ્પીકિંગ તમે જો તો ખરા અભણને પણ આવડી જાય
તેણી ગાડી ચલાવી રહી છે તેણી એટલે સી ઇઝ ડ્રાઇવિંગ અ કાર સી ઇઝ ડ્રાઇવિંગ અ કાર અમે જઈ રહ્યા છીએ અમે આપણે એટલે વી એમાં આવે આર વી આર ગોઈંગ જો વી આર ગો નહીં હો એમ અથવા ઇઝ અથવા આર પ્લસ ક્રિયાપદને આઈએનજી બધાયમાં આઈએનજી હશે અમે બધા લખી રહ્યા છીએ ઈ પહેલા તમે બધા યુ ઓલ અમે બધા આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા વી ઓલ આર રાઇટિંગ તેઓ ક્રિકેટ રમી રહ્યા છે ધે આર પ્લેઇંગ ક્રિકેટ તેઓ બધા વાંચી રહ્યા છે તેઓ બધા ધે ઓલ આર રીડિંગ તે સફરજન ખાઈ રહ્યો છે તે એટલે હી એમાં આવે ઇઝ હી ઇઝ ઇટિંગ એન એપલ તેના પપ્પા તેને ખીજાઈ રહ્યા છે એ પેલા છોકરા માટે હિઝ છોકરી માટે હર તેના પપ્પા હિઝ ફાધર એક વચન ઇઝ સ્કોલ્ડિંગ હિમ તેણીના પપ્પા તેણીને ખીજાઈ રહ્યા છે છોકરી માટે હર ફાધર ઇઝ સ્કોલ્ડિંગ હર તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ હાઇપ કરવાનું ભૂલતા નહીં હાઇપના પોઈન્ટ આપી દેજો તમે જાશો કોમેન્ટ સેક્શનમાં વિડીયો પૂરો થઈ જાય પછી એટલે હાઇપ આવશે હાઇપ 5 સબસ્ક્રાઈબર કરાવજો અને 5 ગ્રુપમાં શેર કરી નાખજો તેનો ભાઈ પાણી પી રહ્યો છે હિઝ બ્રધર ઇઝ ડ્રિંકિંગ ટી તેણી કહી રહી છે હી ઇઝ સેઇંગ તેઓ દોડી રહ્યા છે ધે આર રનિંગ પાર્થ સૂઈ રહ્યો છે પાર્થ ઇઝ સ્લીપિંગ પાર્થ પાણી પી રહ્યો છે પાર્થ ઇઝ ડ્રિંકિંગ ટી પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ પત્ર લખી રહ્યો છે પાર્થ ઇઝ રાઇટિંગ અ લેટર પાર્થ ગીત ગાઈ રહ્યો છે પાર્થ ઇઝ સિંગિંગ અ સોંગ પાર્થ મૂવી જોઈ રહ્યો છે પાર્થ ઇઝ વોચિંગ અ મૂવી પાર્થ પુસ્તક વાંચી રહ્યો છે પાર્થ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર તમે જુઓ તો ખરા પાર્થ ગાડી ચલાવી રહ્યો છે પાર્થ ઇઝ ડ્રાઇવિંગ અ કાર પાર્થ ચા પી રહ્યો છે પાર્થ ઇઝ ટેકિંગ અથવા ડ્રિંકિંગ ટી તેણીના મમ્મી ભજીયા બનાવી રહ્યા છે તેણીના મમ્મી એટલે હર મધર ઇઝ મેકિંગ ફ્રીટર્સ તે રૂપિયા ચૂકવી રહ્યો છે તે એટલે હી એમાં આવે હી ઇઝ પેઇંગ મની નકાર વાક્યમાં નોટ કે આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી ખેલ ખતમ તેણી શાકભાજી વેચી રહી છે આપણે બોલી છે ને હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ મારો ભાઈ આવી રહ્યો છે માય બ્રધર ઇઝ કમિંગ તેણી જઈ રહી છે સી ઇઝ ગોઈંગ અમે બધા રાજકોટ જઈ રહ્યા છીએ વી આર ગોઈંગ ટુ રાજકોટ ચાલો તેણી શાકભાજી વેચી રહી છે સી ઇઝ સેલિંગ વેજીટેબલ્સ તેઓ બધા અંગ્રેજીમાં બોલી રહ્યા છે ધે ઓલ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે મને મદદ કરી રહ્યો છે હી ઇઝ હેલ્પિંગ મી તેણી બુક ખરીદી રહી છે સી ઇઝ બાઇંગ અ બુક હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું જો શીખવું એટલે લર્ન શીખડાવવું એટલે ટીચ આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ આમાં બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો પણ પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ અને જો કોઈને નિર્જીવ કર્મ પહેલે લખવું હોય તો નિર્જીવ અને પછી સજીવ અને સજીવ પહેલા ટુ મૂકવામાં આવે છે આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ અથવા આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ તેઓ વિચારી રહ્યા છે ધે આર થિંકિંગ તેઓ કામ કરી રહ્યા છે ધે આર વર્કિંગ તેઓ આવી રહ્યા છે ધે આર કમિંગ તેઓ જઈ રહ્યા છે ધે આર ગોઈંગ તેઓ વાત કરી રહ્યા છે ધે આર ટોકિંગ તેઓ ચાલી રહ્યા છે ધે આર વોકિંગ તેઓ સૂઈ રહ્યા છે ધે આર સ્લીપિંગ તેઓ ખાઈ રહ્યા છે ધે આર ઇટિંગ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો તે હસી રહ્યો છે હી ઇઝ લાફિંગ તેણી રડી રહી છે સી ઇઝ ક્રાઇંગ તેઓ બધા પ્રયત્ન કરી રહ્યા છે ધે ઓલ આર ટ્રાઇંગ તેણી લેસન કરી રહી છે કરવું એટલે ડુ જો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે સી ઇઝ ડુઇંગ હોમવર્ક પેલો છોકરો રડી રહ્યો છે પેલો છોકરો એટલે જો પેલો મીન્સ કે ધેટ છોકરો એટલે બોય ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો રડી રહ્યો છે ધેટ બોય ઇઝ ક્રાઇંગ હું રાજકોટમાં રખડી રહ્યો છું
આઈ એમ વોન્ડરિંગ ઇન રાજકોટ. આઈ એમ વોન્ડરિંગ ઇન રાજકોટ. આમાં તમે વોઝ વર્બ મૂકી દો, ચાલો ભૂતકાળ થઈ જાય. જસ્ટ એક્ઝામ્પલ, તે હસી રહ્યો હતો. હી વોઝ લાફિંગ. બરોબર, તેઓ કામ કરી રહ્યા હતા. ધે વર વર્કિંગ. તેણી કપડાં ધોઈ રહી છે. સી ઇઝ વોશિંગ ક્લોથ્સ. સી ઇઝ વોશિંગ ક્લોથ્સ. તેણી કપડાં ધોઈ રહી હતી. સી વોઝ વોશિંગ ક્લોથ્સ. તે રૂપિયા ગણી રહ્યો છે. હી ઇઝ કાઉન્ટિંગ મની. તે રૂપિયા ગણી રહ્યો છે. હી ઇઝ કાઉન્ટિંગ મની. તે મને યાદ કરાવી રહ્યો છે. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તે મને યાદ કરાવી રહ્યો છે. હી ઇઝ રિમાઇન્ડિંગ મી. હી ઇઝ રિમાઇન્ડિંગ મી. તેઓ તમને બોલાવી રહ્યા છે. ધે આર કોલિંગ યુ. ધે આર કોલિંગ યુ. તેણી શાકભાજી વેચી રહી છે. સી ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. તેણી શાકભાજી વેચી રહી નથી. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. સી ઇઝ નોટ સેલિંગ વેજીટેબલ્સ. સી ઇઝ નોટ સેલિંગ વેજીટેબલ્સ. તેઓ અંગ્રેજીમાં બોલી રહ્યા નથી. ધે આર નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ધે આર નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તે મને મદદ કરી રહ્યો નથી. હી ઇઝ નોટ હેલ્પિંગ મી. હી ઇઝ નોટ હેલ્પિંગ મી. તેણી બુક ખરીદી રહી નથી. સી ઇઝ નોટ બાઇંગ અ બુક. સી ઇઝ નોટ બાઇંગ અ બુક. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો નથી. આઈ એમ નોટ ટીચિંગ યુ ઇંગ્લિશ. તેઓ વિચારી રહ્યા છે. ધે આર થિંકિંગ. તેઓ વિચારી રહ્યા નથી. ધે આર નોટ થિંકિંગ. ધે આર નોટ થિંકિંગ. તેઓ કામ કરી રહ્યા નથી. ધે આર નોટ વર્કિંગ. ધે આર નોટ વર્કિંગ. હવે શું આવશે? સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર ક્યાં આવી જશે? આગળ. તમે આવી રહ્યા છો. જો તમે આવી રહ્યા છો, યુ આર કમિંગ. તમે આવી રહ્યા નથી, યુ આર નોટ કમિંગ. શું તમે આવી રહ્યા છો? આર યુ કમિંગ? શું તમે બોલી રહ્યા છો? આર યુ સ્પીકિંગ? શું તમે જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ? શું તેઓ જઈ રહ્યા છે? આર ધે ગોઈંગ? શું તેણી મૂવી જોઈ રહી છે? તેણી એટલે કે સી એમાં આવે ઇઝ. ઇઝ સી વોચિંગ અ મૂવી? શું તેણી ગીત ગાઈ રહી છે? ઇઝ સી સિંગિંગ અ સોંગ? શું તેણી ચા બનાવી રહી છે? ઇઝ સી મેકિંગ? ઇઝ સી મેકિંગ ટી? શું તેણી ગાડી ચલાવી રહી છે? ઇઝ સી ડ્રાઇવિંગ અ કાર? શું તેણી અંગ્રેજીમાં વાત કરી રહી છે? ઇઝ સી ટોકિંગ ઇન ઇંગ્લિશ? શું તે પત્ર લખી રહ્યો છે? ઇઝ હી રાઇટિંગ અ લેટર? હવે શું આવશે? હુ. જો પાર્થ અંગ્રેજી શીખી રહ્યો છે. પાર્થ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. હુ એટલે કોણ? એક વચનમાં આવે. હુ ઓલ એટલે કોણ કોણ? બહુવચનમાં. ડબલ વચમાં. વોટ એટલે શું? વેન એટલે ક્યારે. વેર એટલે ક્યાં. ફ્રોમ વેર ક્યાંથી. વાય એટલે શા માટે. હાઉ એટલે કેવી રીતે. કેમ. હુમ એટલે કોને. વિચ એટલે કયો કઈ કયું. હુઝ એટલે કોનો કોના કોની કોનું. વિથ હુમ. વિથ હુમ એટલે કોની સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. બરોબર. ચાલો, કોણ અંગ્રેજી શીખી રહ્યું છે? હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ? પાર્થ અંગ્રેજી શીખી રહ્યો છે. પાર્થ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખી રહ્યું છે? હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. કોણ કોણ આવી રહ્યું છે? હુ ઓલ આર. હુ એટલે કોણ એક વચનમાં. હુ ઓલ એટલે કોણ કોણ શું કેમાં આવે? બહુવચનમાં. હુ ઓલ આર કમિંગ. કોણ કોણ? હુ ઓલ આર કમિંગ. કોણ કોણ મારો વિડીયો જોઈ રહ્યું છે? હુ ઓલ આર વોચિંગ માય વિડીયો. ચાલો, હવે છે ડબલ્યુ એચ. ડબલ્યુ એચ. ડબલ્યુ એચ ની વાક્ય રચના. ડબલ્યુ એચ ની વાક્ય રચના જોવા જઈએ તો હંમેશા પહેલા ડબલ્યુ એચ, પછી કર્તા મુજબ એમિઝાર એટલે કે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ. આપણે બોલીએ ને, તમે શું કરી રહ્યા છો? શું એટલે વોટ. વોટ તમે એટલે યુ એમાં આવે આર. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તેઓ શું બોલી રહ્યા છે? તેઓ શું બોલી રહ્યા છે? તેઓ શું બોલી રહ્યા છે? શું એટલે વોટ. આર ધે સ્પીકિંગ? વોટ આર ધે સ્પીકિંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? ક્યાં એટલે વેર. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તમે કોને બોલાવી રહ્યા છો? કોને મીન્સ કે હુમ આર યુ કોલિંગ? તેણી કયું મૂવી
જો તમે કોને બોલાવી રહ્યા છો, whom are you calling, whom are you calling. તેણી ક્યુ મૂવી જોઈ રહી છે, ક્યુ મૂવી મીન્સ કે which movie is she watching, which movie is she watching. તેણી શા માટે રડી રહી છે, શા માટે એટલે why is she crying, why is she crying. તમે કેવી રીતે લખી રહ્યા છો, કેવી રીતે કેમ એટલે how are you writing, how are you writing. તમે કોની સાથે જઈ રહ્યા છો, કોની સાથે એટલે with whom are you going. તમે કોની સાથે જઈ રહ્યા છો, with whom are you going. તમે કોની સાથે જઈ રહ્યા હતા, with whom were you going. એ ચાલુ ભૂતકાળમાં આવે. તમે કોની સાથે તેણી કોની સાથે આવી રહી છે, તેણી એટલે સી, એમાં આવે is. કોની સાથે એટલે with whom is she coming. તેણી કોની સાથે આવી રહી છે, with whom is she coming, with whom is she coming. તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા છે, તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા છે, કોના માટે મીન્સ કે for whom. કોના માટે એટલે for whom. તેઓ ધેયમાં આવે are, for whom are they buying a gift, for whom are they buying a gift. તે કોના વિશે લખી રહ્યો છે, તે એટલે he, એમાં આવે is. કોના વિશે, about whom is he writing, about whom is he writing. તમે શું કરી રહ્યા છો, what are you doing. તમે શું બોલી રહ્યા છો, what are you speaking. આ તું ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી, રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું, આવો શબ્દ આવતો હોય છે મારા વાલા. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. આવા જ સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલુ વર્તમાન કાળ એટલે એમ અથવા is આર પ્લસ ક્રિયાપદને આઈએનજી, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આખા ગુજરાતમાં ફેલાવી દો. 17 દિવસ થયા છે. ફ્રી પીડીએફ ફાઇલ આવે છે. એક પણ વ્યક્તિ ચૂકવો ન જોઈએ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલાં આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આની જેમ જ આવી રીતે અભણ પણ કરોડો વાક્ય બનાવી શકે છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.